નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત તમને ચોક્કસ ગમશે, તમને મજા આવશે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સર, આઈ નો મારી ક્વોલિફિકેશન ના હિસાબથી મને જોબ નહીં મળે, પરંતુ મારે અત્યારે જોબની ખાસ જરૂર છે. સર, પ્લીઝ ના ન પાડતા. રેડ શર્ટ બ્લેક જીન્સ પહેરેલી છોકરી જોસેફની ઓફિસ પર ઇન્ટરવ્યૂ આપતા પહેલા જ તેમની સામે કરગરતી હતી, પરંતુ તેને કરગરવાનું પરિણામ ન મળ્યું. જોસેફે તેને જોબ માટે ત્યારે જ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી. લુક મિસ, જો તમારો આજ એટીટ્યુડ રહેશે તો હું શું કોઈ પણ તમને જોબ નહીં આપે. હજી તમે ઇન્ટરવ્યૂ આપતા પહેલા જ રિક્વેસ્ટ ચાલુ કરી દીધી. મારે કોઈ પ્રભાવશાળી લેડીઝની જરૂર છે. સોરી, તમે જઈ શકો છો, કહી તેના હાથમાં ફાઇલ પકડાવી અને તેને પાછી મોકલી. જોસેફ ગોવાથી મુંબઈ હમણાં થોડા વર્ષો પહેલા જ સેટ થયો હતો. તેના પાપાનો કાજુનો કારોબાર તેણે હમણાં થોડા ટાઈમ પહેલા જ સાંભળ્યો હતો. તેના માતા પિતાનું અકસ્માતમાં અવસાન થયા બાદ તે તેમના કાજુની ખેતીના કારોબારને આગળ ધપાવી અહીં મુંબઈમાં આવી બ્રાન્ડેડ ફેનિશ સપ્લાય કરવી અને તેની પ્રોડક્ટ બનાવવા માટેની કંપની ખોલી. તેના કામમાં બિઝી હતો. બીજા દિવસે સવારે જેસોફ તેના બ્લુ ટી શર્ટ અને બ્લેક બરમુડામાં તેમના એરપોર્ટની બહાર બગીચામાં રનિંગ કરતો હતો. હાલો સર, પાછળથી કોઈ છોકરીનો અવાજ આવ્યો. યસ, જોસેફ એ ઉત્સુકતાથી સ્માઇલ સાથે પાછળ જોયું. કોઈ છોકરી પણ તેની પાછળ રનિંગ કરી રહી હતી. હાય, ઓળખી. જોસેફની સ્માઇલ આસી થઈ ગઈ. હા, ઓળખી. એક નાકામયાબ છોકરી રનિંગ કરતા કરતા મોં ફેરવી લીધું. ભલે જે કહો તે, પણ તમે બહુ પ્રમાણિક છો હો. મને સીધે સીધી ના પાડી દીધી. વાહ. આમ વાતો કરતા કરતા 2 રાઉન્ડ પૂરા કર્યા અને એક બાકડે આવી જોસેફ પોતાના સામાનમાંથી રૂમાલ કાઢી શરીર લૂછવા માંડ્યા. સો નાઇસ ટુ મીટ યુ. મારે જવું પડશે, થોડું કામ છે. ઓકે સર, માય સેલ્ફ નેક્સી. બાય કહે તે પહેલા તેણે પોતાનો પરિચય આપ્યો. તેટલામાં તેમની પાસે કોઈ યુવાન આવીને ઊભો રહ્યો. જોસેફે તેને હળવું સ્મિત આપ્યું અને તેની આંખો નેક્સીને કંઈક પૂછતી હોય તેમ તેની સામે જોયું. આ મારો બોયફ્રેન્ડ છે અને અનિરુદ્ધ. અમે લિવ ઇનમાં રહીએ છીએ અહીંયા બાજુના ફ્લેટમાં, કહી તેનો પરિચય આપ્યો. જોસેફે તેને હાય કહી ઔપચારિકતા બતાવી. તે બે ને બાય કહી પોતાના રસ્તે રવાના થયો. જતા જતા તે નેક્સી વિશે વિચારતો હતો કે તેના દિમાગમાં વર્ષો જૂની યાદો તાજી થવા માંડી. બગીચામાંથી બહાર નીકળતા જોસેફના બ્લૂટૂથમાં રિંગ વાગી. તેના ઝણકારથી ભૂતકાળમાંથી બહાર આવ્યો. કોલ ઓન કર્યા. બોલ, કેટલી વાર કહ્યું છે તને કે હું કોલ કટ કરું એટલે તારે ફરીથી કોલ નહીં કરવાનો. બહુ જરૂરી વાત હતી એટલે. તાહિર ચિંતામાં બોલ્યો. કેમ, શું થયું હવે? શું તને એટલા માટે કોલ કરતો હતો કે તારા નંબરના લોકેશન પર કોઈ નજર રાખી રહ્યું હતું? મને ચિંતા હતી કે ક્યાંક તારા પર કોઈ હુમલો ના થાય, એટલે જરા તો થયો હુમલો નહીં ને? જોસેફ એ તેની ચિંતામાંથી બહાર લાવ્યો. જોસેફ
તું ફોન મૂકીને સીધો ઓફિસ પર આવ. તારા લોકેશન ટ્રેકર ને બીજો રસ્તો બતાવી ગૂંચવણમાં મૂકી દઈએ. ઓકે, હું બસ હમણાં જ આવ્યો, કહી જોસેફ પૂર ઝડપે તેના જીગરી દોસ્ત તાહિર પાસે તેમની ગુપ્ત ઓફિસે પહોંચી ગયો. બે સાથે એન્જિનિયરિંગ કરતા હતા અને થોડા નાના મોટા ગેજેટ્સ પણ બનાવીને મૂકેલા, જેના વિશે તે બે સિવાય કોઈ જાણતું નહોતું. જેમ કે છત્રી અને પેન જેવી અણીદાર વસ્તુમાં માઇક્રો કેમેરો, રૂમાલના સ્પ્રેમાં એવું લિક્વિડ જે લોકેશન ટ્રેક કરી આપે, જ્યાં સુધી તેની સુવાસ રહે લોકેશન મળે. શર્ટના બટનમાં ફિટ થતો ઓડિયો વિડિયો રેકોર્ડ કરતો કેમેરો, જેને આરામથી ઘર બેઠા લાઈવ જોઈ શકાય. સિગારેટના બોક્સમાં કમ્પ્યુટર સાથે કનેક્ટ ગેજેટ્સ, જેનાથી મોબાઈલ કે કમ્પ્યુટર નેટવર્ક ને ઓન ઓફ કરી શકાય. જોસેફ આવતાની સાથે જ તાહિરે ફોન લીધો અને એના ડેટા કોપી કરવા મૂક્યા. યાર, આ બધું જ પેલા ડેટા ચિપ્સના લીધે થઈ રહ્યું છે. જે કોઈ પણ મને ફોલો કરી રહ્યું છે તેને બસ આ ચિપ્સની જરૂર હશે. તાહિરે કામ પતાવી જોસેફનો ફોન તેને પાછો આપતા કહ્યું, હા જોસેફ, તારી પાસે જે માહિતી છે તેમાં ખાસ ડીલ છે. સો બી કેરફુલ. તારા જીવને પણ જોખમ રહેશે. યા આઈ નો. થોડું અટકીને જોસેફ ફરી બોલ્યો, તાહિર, આઈ ટ્રસ્ટ યુ. એક કામ કરને, આ ડેટા તું જ ક્યાંક સંતાડી દે, જેથી હું કદાચ પકડાઈ જાઉં તો કોઈને ડેટા તો ના મળે. એમ તને મારા પર આટલો બધો વિશ્વાસ છે? તાહિર એ મીઠી સ્માઇલ આપી. હા, કેમ નહીં? તે મારી બહેન ને એવા સમયે સાચવી હતી જ્યારે સૌથી વધારે જીવનું જોખમ હતું. અને આ તો નાની અમથી ચિપ્સ છે, તેને તો તું સાચવી જ શકે ને, કહી તેના પર્સમાંથી 2 ચિપ્સ કાઢી તાહિરને પકડાવી ફરી ભૂતકાળમાં સરી પડ્યો. સીનાના મુંબઈ ગયા બાદ તે ફરી પાછી ઘરે ક્યારેય નહોતી આવી કે નહોતો તેનો કોલ આવતો. જોસેફના મમ્મી પપ્પા કરતા જોસેફને સીનાની ચિંતા સતાવતી હતી. આથી ડિગ્રી કોર્સ કરવાના બહાને તે તેની બહેનને મળવા ગયો અને ત્યાં જ રહેવાની જીદ કરી. જોસેફના મુંબઈ આવતા જ તેના માતા પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. તેની બહેન પાસે કોઈ રસ્તો નહોતો. આથી જોસેફને સાથે રાખ્યો. થોડા દિવસ બધું બરાબર ચાલ્યું, પરંતુ જોસેફને તેના જીજાજી ઓમર પર ક્યારેય શંકા જ હતી. તેઓ મહિનાઓ સુધી બહાર જ રહેતા. સીના એક લીઝ બંગલામાં રહેતી. સુખ સાહેબી અપાર હતી, પરંતુ તેને માણવા વાળું ત્યાં કોઈ નહોતું. જોસેફે તેના ગેજેટ્સનો ઉપયોગ કરી તેના જીજાજી વિશે બને એટલી માહિતી એકઠી કરવા લાગ્યો. તેણે તેના જીજાજીના દરેક કપડાના બટનમાં માઇક્રો કેમેરો ફિટ કરી મૂક્યા હતા, જેને તે પોતાના રૂમમાં બેસીને ઓપરેટ કરતો અને ડેટા સેવ કરતો રહેતો. ક્યારેક તેને એવું લાગે તો તેમના રૂમાલમાં સ્પ્રે છાંટીને તેમનું લોકેશન ટ્રેક કરતો, તો ક્યારેક તેમના બૂટમાં ઓડિયો રેકોર્ડિંગનું ડિવાઇસ મૂકી દેતો. આમ રોજ બરોજ તે કંઈક ને કંઈક અખતરા કરી માહિતી ભેગી કરતો. તેમાં તેને જાણવા મળ્યું કે તેના જીજાજી મોટા પાયે ડ્રગ સપ્લાયનો બિઝનેસ કરે છે અને તેમના વિદેશી બુટલેગરો અને ડોન સાથે પણ સારા સંબંધ છે. જોસેફ એ બધા જ કામોની ઝીણવટ પૂર્વક તપાસ ચાલુ રાખી, પરંતુ
તેને તેની બહેન સીનાની ચિંતા ત્યારે વધારે થવા લાગી જ્યારે તેણે લાસ્ટ ડીલનું રેકોર્ડિંગ સાંભળ્યું, જેમાં ડ્રગ્સ સિવાયની નવી ડીલ હતી. રેડ લાઇટ એરિયા માટે કોલગરની ડીલ, જેમાં ઇન્ડિયામાંથી 10 છોકરીઓને સપ્લાય કરવાની હતી. જોસેફને ચિંતા સતાવતી હતી કે જીજાજી તેની બહેનને પણ ક્યાંક તે ડીલમાં સામેલ કરી દે, કારણ કે ઓમરનું વલણ પહેલા કરતા બદલાઈ રહ્યું હતું અને તે સાઉદી આરબ જવાની વાત પણ કરતો હતો. એક દિવસ મોકો જોઈને જોસેફ સીનાને બહાર ફરવાના બહાને લઈ ગયો અને તાહિર પાસે કિડનેપ કરાવી તેમની સિક્રેટ ઓફિસ પર લઈ ગયો, જેથી જીજાજીને જોસેફ પર શક ના જાય. આમ પણ સીના તે ઘર છોડીને આવવા તૈયાર નહોતી. પછી તે ડર હતો કે પ્રેમ એ જ જાણે, આથી તેને સાચવવા માટે આ ઉપાય કર્યો. થોડા દિવસ બાદ ઓમર ઘરે આવ્યો. તેને જોયું કે સીના ઘરે નથી. તેણે જોસેફને પૂછ્યું તો જાણવા મળ્યું કે તેને કોઈ કિડનેપ કરી લઈ ગયું છે અને જોસેફ એ પોતાને ખરો સાબિત કરવા એમ પણ કીધું કે તેણે બધી જ કોશિશ કરી, પોલીસ કમ્પ્લેન પણ નોંધાવી છે પણ નાકામયાબ રહી. ઓમર એ તેની સામે લાલ આંખ કરી ધમકાવ્યો, ખાસ મીટિંગમાં જવાનું છે, આથી કાલ સુધીમાં સીનાને શોધી રાખે કોઈ પણ સંજોગોમાં. આટલું કહી પાછો સાઉદી એરેબિયા જવા રવાના થયા. જોસેફે તેની સામે લાચારીનું નાટક કરી તેમની હામાં હા કરી. જોસેફ તાહિરને ચિપ્સ આપી ઓફિસ જવા રવાના થયો. જેવો ઓફિસ પહોંચ્યો કે તેના મોબાઈલમાં રિંગ વાગી. સામેથી કોઈ મહિલાનો અવાજ હતો. હાલો મિસ્ટર જોસેફ, તમારા મિત્ર તાહિરનું મર્ડર થયું છે, પ્લીઝ લાશની ઓળખ કરી જાઓ. બટ હાઉ, હું જસ્ટ હમણાં જ તો મળીને આવ્યો અને તમે કોણ? તમને કેવી રીતે ખબર કે તે મારો જ મિત્ર છે? જોસેફ શંકા કરતા બોલ્યો, ઇન્ડિયન સિક્રેટ એજન્સી ISA તમારા પર અમે છેલ્લા 2 મહિનાથી નજર રાખી રહ્યા છીએ. અમે એ પણ જાણીએ છીએ કે તમારા જીજાજી કોણ છે અને શું કામ કરે છે. હવે આવશો કે બોડીને બિનવારસદાર બતાવી દઈએ? ઓહ, તો તમે લોકો મારી પર નજર રાખતા હતા. ઓહ શિટ, બટ તમને અમારી ઓફિસ કેવી રીતે મળી? ઓફિસની બહાર નીકળતા જોસેફ એ તેના કોયડા ભર્યા પ્રશ્નો ચાલુ રાખ્યા. મિસ્ટર, સવારે તમે જ્યારે જોગિંગ કરતા હતા ત્યારે જ તમારા રૂમાલમાં અમે લોકેશન ટ્રેકર મૂકી દીધેલું. ઓહ, તો તું ઇન્ટરવ્યુ વાળી છોકરી? હા, તે જ. એટલામાં જોસેફ ઘટના સ્થળે પહોંચી ગયો જ્યાં તાહિરની હત્યા થઈ હતી. તાહિર તેની ખુરશી પર બેભાન અવસ્થામાં પડ્યો હતો. કોઈ ખૂનનું નિશાન ન હતું. ગળું દબાવીને હત્યા થઈ હોય એવું લાગતું હતું. જોસેફને તેના ગયાનો ખૂબ જ અફસોસ હતો અને તેનાથી વધારે તેને ડેટાની ચિંતા હતી. તે મનોમન ભીની આંખે તાહિરને માફી માંગી રહ્યો હતો. તેને પગે પડી થોડા આંસુ વહાવી લીધા બાદ તે નેક્સી અને અનિરુદ્ધ પાસે ગયો. જોસેફની રજા લઈ બોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી. સો ડેટા ક્યાં છે? નેક્સીએ બંદૂકની નોક પર સીધો જ સવાલ કર્યો. ક્યાં ડેટા? કેવા ડેટા? જોસેફ અજાણ બનવાનો ઢોંગ કરતા બોલ્યો, એ જ તમારા જીજાજીના, અને ખાસ તો એ જેમાં છેલ્લી ડીલની માહિતી હતી.
જે આ ડિસેમ્બરમાં પતાવવાની હતી. કઈ ડીલની વાત કરો છો? અનિરુદ્ધ, તું આની બાજુઓ પકડ, હું થોડો હાથ સાફ કરી લઉં, કહેતા નેક્સીએ બાયો ચડાવી. વન મિનિટ મેડમ, નકલી સ્મિત સાથે. ઓહ, તમે તો મારામારી પર ઉતરી આવ્યા. યા આઈ નો અબાઉટ ધેટ ડીલ. પણ એ બધા જ ડેટા હું આજે સવારે જ તાહીરને આપીને ગયેલો. એમ તો પછી ડેટા તારી પાસે નથી. નેક્સી ગુસ્સેથી ત્રાટકી. મેમ, આટલો બધો ગુસ્સો? આ રહી ચિપ્સ, કહી ત્યાં ઓફિસના લોકરમાંથી પેન ડ્રાઈવ કાઢી બતાવી. તો સવારે તે આને શું આપેલું? એ તો જસ્ટ તેને ડુપ્લિકેટ આપી હતી, ચેક કરવા કે મારા સિવાય બીજા કોને આ ચિપ્સની જરૂર છે તે જાણવા. જોસેફે સવારની વાતનો ખુલાસો કર્યો. હજી આગળ કંઈ કહેવા જાય કે ત્યાં ફરી જોસેફના ફોનમાં રિંગ વાગી. ફોન ઉપાડતા જ કોઈ જાણીતો અવાજ લાગ્યો. યસ, હલો, ચૂપચાપ મારી વાત સાંભળ. જો આજ સાંજ સુધીમાં તું ડેટા મને નહીં પહોંચાડે તો તારી બહેન ગઈ, સમજ્યો? શું થયું? સીના અમારી પાસે છે. જો તારે તારી બહેનને બચાવવી હોય તો આજ સાંજ સુધીમાં મહાલક્ષ્મી મંદિર આગળ ચાયની કીટલી પાસે આવી ડેટા આપી જજે. ત્યાં પહોંચી એટલે તારા પર કોલ આવશે. જોસેફના ફેસ પર પરસેવો વળી ગયો. વોટ હેપન માય સિસ્ટર? આંખો ભરાઈ આવી. શું થયું એ તો કહે. નેક્સીએ આંખો કાઢી. સી ઇઝ કિડનેપ. અનિરુદ્ધ, આ તાહિરનો કેસ સાચો. અમે બે સીનાને લેવા જઈશું, કહી નેક્સીએ જોસેફને મદદ કરવાની તૈયારી બતાવી. જોસેફ અને નેક્સી બે જ્યાં સીનાને સંતાડી હતી તે હોલમાં ગયા. ત્યાં બધું જ ચેક કર્યું. તે હોલના કેમેરા ચેક કર્યા, પરંતુ કંઈ મળ્યું નહીં. આખરે પોતાની બહેનને બચાવવા તે ડેટા તેના જીજાજીને પરત કરવા જરૂરી હતા. બોલ જોસેફ, હવે શું કરવું છે? ડેટા તારા જીજાજીને આપવાના છે કે પછી તેની ડુપ્લિકેટ ઓમરના ધમકાવીને ગયા બાદ? જોસેફ એ દરેક બાબત ચેક કરી અને ઓમરના બધા જ ડેટા સેવ કરી ચિપ્સમાં મૂકી તે ચિપ્સને એક ખાનગી જગ્યાએ મૂકી દીધી, જેમાં તેના બધા જ કામકાજ હતા. પરંતુ ઓમર જે જરૂરી કામ માટે આરબ ગયો હતો તેના વિશે જોસેફ પહેલેથી જ જાણતો હતો. ઓમરની ચાર્લ્સ એક્સ સાથે જે લાસ્ટ ડીલ હતી તે એક ઓડિયો સ્વરૂપે આવવાની હતી. તે ઓડિયો ત્યારે જ ઓપન થાય જ્યારે ઓમર સાથે આરબમાં રહેલા તેમની ખાનગી ઓફિસમાં જઈ તે કોડ બોલે. જેવો ઓમર તે કોડ બોલે કે તેના ઈમેલમાં માલ પહોંચાડવાની જગ્યા, તે કામ માટેનો જરૂરી કોડ અને તે કામનું વળતર ક્યાંથી મળશે તેની માહિતી મળે. જોસેફને સીનાને શોધવાનું કામ આપી ઓમર આરબમાં પહોંચી તે કોડ ખોલવાની તૈયારી કરી. તે પોતાની ઓફિસ પર ગયો, જ્યાં તેના ટેબલ પર એક ડિવાઇસ મૂકેલું હતું. તેમાં ધીરેથી કોડ બોલ્યો. 11 કે તરત તેના ઈમેલ આઈડી પર મેસેજ આવ્યો. પરંતુ આ બાજુ ઇન્ડિયામાં રહેલા તેના શાળા જોસેફે તેનું આઈડી હેક કરી ત્યારે જ તે મેસેજ ચોરી લીધો અને ઓમરનું અકાઉન્ટ ડિલીટ કરી દીધું. તે ઓડિયોની ખાસ વાત એ હતી કે તે ડીલનો મેસેજ એક જ વાર ખુલે અને માહિતી આપ્યા બાદ ઓટોમેટિક
ડિલીટ થઈ જાય. આથી ઇન્ડિયામાં રહેલા જોસેફે ફટાફટ તે મેસેજને રેકોર્ડ કરી લીધો અને તે પોતાની ચિપ્સમાં સાચવી મૂકી. તે આઈડી ડિલીટ કરી દીધું. આ બાજુ ઓમરે ચેક કર્યું તો તેના ઘરમાંથી જ તેનું ઈમેલ આઈડી કોઈ ઓપરેટ કરતું હતું. તે ઇન્ડિયા પહોંચે ત્યાં સુધી જોસેફ પોતાનો સામાન પેક કરી તેની ખાનગી ઓફિસમાં મૂકી પોતાની નવી કંપની ચાલુ કરી, કાજુ ફેનીની, અને જાણે કંઈ જ બન્યું ન હોય તેમ રહેવા લાગ્યો. અને 2 દિવસ પછી તેને કંપની માટે ઇન્ટરવ્યૂ ચાલુ કર્યા. ઓમર પણ ઘણા આરોપ હતા, આથી તે ખુલ્લેઆમ જોસેફને પકડી નહોતો શકતો. તેના લાસ્ટ ડીલના પાસવર્ડની ચોરીથી ઓમર સમજી ગયેલો કે સીનાને સંતાડવાનું કામ જોસેફનું જ હોવું જોઈએ. આથી તેના પર ચાપતી નજર રાખી અને સીનાને તે ખાનગી ઘરમાંથી ઉપાડી લાવ્યો અને તે લાસ્ટ ડીલનો કોડ મેળવવા સીનાને કિડનેપ કરી. સીનાને બચાવવા હું કોઈ પણ ચિપ્સ આપી દઈશ. તેને બચાવવા મારે આ ચિપ્સ ઓમરને આપવી જ પડશે. જોસેફ રડવશ બની બોલ્યો, નેક્સી, તું એકલો નહીં જાય, હું પણ સાથે આવીશ. ઓકે, એઝ યુ વિશ કહી 2 કિડનેપરને કોલ કરી ચિપ્સ આપવા કહ્યું. સાંજે જતા પહેલા નેક્સીએ ક્રાઇમ ઓફિસરમાં જઈ આ વાત અનિરુદ્ધને કહી કે તે જોસેફ સાથે જવાની છે. આથી તાહિર વાળા કેસમાં નહીં આવી શકે. અનિરુદ્ધને તેની જોસેફને મદદ કરવાની બાબત ખટકી. આથી તેણે જોસેફની ચિપ્સ વિશે પૂછ્યું. નેન્સી, યુ નો કે તે ચિપ્સ તને પ્રમોશન અપાવી શકે છે. ઓમરને તે પાછી આપીશ તો તેને પકડવો મુશ્કેલ થઈ જશે. આપણી પાસે કોઈ પુરાવા નહીં રહે તો યુ નો વેલ તે ચિપ્સ આપણા હાથમાંથી ના જવી જોઈએ. બસ મારી પાસે એક આઈડિયા છે. આપણા ડેટાની ચિપ્સ જોસેફે સાથે એક્સચેન્જ કરી લઈએ તો યા શક્યતા તો છે. અનિરુદ્ધ, જે ચિપ્સ મળી જશે, આઈ પ્રોમિસ. તું બસ તાહિરનો કેસ સોલ્વ કરી મને એવિડન્સ આપતો રહેજે. ઓકે કહી તેણે ઓફિસ છોડી. સાંજે જોસેફ નેક્સીની વાટ જોતો ઓફિસ પર બેઠો હતો. ત્યાં તે આવી પહોંચી. હાય, તું જરા પણ ચિંતા ન કરીશ. મારી પાસે એક આઈડિયા છે જેનાથી તારી ચિપ્સ પણ બચી જશે અને સીના પણ. આઈ નો તું ડુપ્લિકેટની વાત કરતી હોઈશ. હા, એટલે જરા એવું જ તારી જેમ અમે પણ ડેટા એકઠા કરતા હતા. તેની માહિતી અમારી પાસે સેવ છે. તું અમારી સાથે ડીલ કરે એક્સચેન્જની તો તારું પણ કામ થઈ જશે. મારી ચિપ્સ સાચવજો. તેનો શું ભરોસો તે આ ડેટા કેવી રીતે કલેક્ટ કર્યા છે? વિનો હાઉ, કારણ કે તારી કોલેજમાં તારા મિત્રો અમારા જ માણસો હતા જે તારી બધી ડિટેલ અમને આપતા. જો આ ડીલ એક્સેપ્ટ નહીં કરું તો ગુસ્સેથી તો આ રહી પિસ્તોલ જેમાં તારા નામની એક ગોળી પડેલી છે. કટુતાથી બોલી જોસેફ ટ્રેન જાસૂસ નહોતો, આથી તેને મારધાડથી બીક લાગતી. તેને ગોળીની વાત સાંભળતા નેક્સીની વાત કબૂલ કરી લીધી. અરે, તું તો વાતે વાતે મારવાની વાતે કરે છે. હું તો મજાક કરતો હતો. નકલી હસતા. લે આ મારી ચિપ્સ અને લાવો મને તમારી ચિપ્સ. આપો ખુશ કહી હાશકારો લીધો. લિસ્ટ ગો. 2 મહાલક્ષ્મી મંદિરની આગળ કિટલી પર ગયા. ત્યાં કિડનેપરનો કોલ આવ્યો. હલો, સામે ઉભેલા રેડ શર્ટ વાળાને જઈને આ કોડ કહો.
એડિક્શન અવર પેશન્ટ થા. જોસેફ તરફ ત્યાં ગયો અને તે મુજબ બોલ્યો, એડિક્શન અવર પેશન્ટ થા. તો તરત તે માણસ એ પેન ડ્રાઈવ मांगी. ला मुझे चिप्स दे. और सामने रोड क्रॉस करके वो ब्लैक तूफान गाड़ी में बैठी अपनी बहन को ले जा कही तेने सामे उभेली गाड़ी बतावी, जेमांथी सीना डोक्યું કરી કરી જોતી હતી. જોસેફ સીનાને જોતા ભાવુક બની ગયો અને તે ચિપ્સ તરત તે માણસને આપી રોડ ક્રોસ કરી સીનાને લેવા ગયો. જોરથી ધુમાડા સાથે તે ગાડી બ્લાસ્ટ થઈ ગઈ. સીનાનો ખેલ ત્યાં જ ખતમ થઈ ગયો. એક પછી એક પોતાનાથી પણ વહાલા એવા દોસ્ત અને સીનાને પોતાની નજર સામે મરતા જોઈ જોસેફના શરીરમાંથી જાણે પ્રાણ નીકળી ગયા. તે ત્યાં જ ત્રાડ પાડીને અટકી ગયો. તેનું સીના તરફ એટલું ધ્યાન હતું કે તેને સામેથી આવતી ગાડી પણ ન દેખાય અને પોતે પણ એક્સિડન્ટનો શિકાર બન્યો. ત્યાં દ્રષ્ટા બની ઊભેલી નેક્સીએ પરિસ્થિતિ કાબૂમાં કરી તેને હોસ્પિટલમાં ખસેડ્યો. જોસેફ જ્યારે હોશમાં આવ્યો, નેક્સી તેની પડખે બેસેલી હતી. હિંમત રાખ, તારી મંજિલ હવે તારા જીજાજી ઓમર છે. તેમને પકડવા બહુ જરૂરી છે, નહીતર મને જે ન્યૂઝ મળ્યા છે તે મુજબ આવતા વીક પછી છોકરીઓને સપ્લાય કરી દેવાના છે, કારણ કે નેક્સ્ટ વીકથી ટુરિસ્ટની અવર જવર વધશે અને તેનો ફાયદો ઉઠાવી આ 10 ગર્લને થાઈલેન્ડના રેડ લાઇટ એરિયામાં પહોંચાડી દેશે. બસ આપણે તેને ડીલર પાસે જતા અટકાવવાના છે. બીકોઝ તારી ચિપ્સમાં જે પાસવર્ડ છે તેના વગર તે છોકરીઓ આગળ નહીં જઈ શકે. તને આ બધી માહિતી કેવી રીતે મળી? વેલ, થોડી ઘણી તારી પેન ડ્રાઈવમાંથી અને થોડી અનિરુદ્ધે અમારા માણસો દ્વારા આપી. તો તમે લોકો મને મદદ કરશો ને ઓમનને પકડવામાં? અમે લોકો નહીં, ફક્ત હું. કેમ? કારણ કે તારી ચિપ્સ વાળી વાતને લઈને મારે અનિરુદ્ધ સાથે થોડી બબાલ થઈ ગઈ અને તેનો ફાયદો લઈ તેણે અમારા ઓફિસરને જાણ કરી દીધી કે હું તને મદદ કરવા માંગુ છું. તો શું મને આ કેસમાંથી દૂર કરી છે? ઇન શોર્ટ, થોડા સમય પૂરતી સસ્પેન્ડ કરી છે. પણ વાત શું હતી? બસ એ જ કે તારી પાસે રહેલા પુરાવામાં ઘણા રાજકારણીઓનો હાથ હોવાથી અનિરુદ્ધને તેમના પુરાવા કાઢી નાખવા હતા. તેને ખાસી રકમ મળવાની હતી અને સાથે સાથે પ્રમોશન પણ મળતું હતું. તો તે ચિપ્સ તું પાછી લઈ આવી કે? હા, એ તો ગમે એમ કરી હું લઈ આવી છું, બટ આપણી પાસે હવે બહુ ઓછો ટાઈમ છે. તેઓ આપણી શોધમાં જ છે. હજી નેક્સી તેની વાત પૂરી કરે કે તેમના વોર્ડમાં નર્સ અને ડોક્ટર આવી પહોંચ્યા. નેક્સી તેમના અચાનક આવવાનું કારણ સમજી ગઈ હતી. તેણે ડોક્ટર અને નર્સ આવતાની સાથે તેઓ હજી કોઈ ઓવરડોઝનું ઇન્જેક્શન આપે તે પહેલા જ જોસેફ તરફ ભાગવાનો ઈશારો કર્યો. બે મળીને તે ડોક્ટર અને નર્સને તેમનો જ ઇન્જેક્શન લગાડી તેમનો કોટ ઉતારી જોયું તો તેમાંથી ડોક્ટર બનેલો અનિરુદ્ધ હતો. બે તેમના કપડાં પહેરી હોસ્પિટલમાંથી નાસી છૂટ્યા. બહાર પડેલી મેડિકલ વાનની ચાવી લઈ જોસેફે ડ્રાઇવિંગ શરૂ કર્યું અને નેક્સી તેને રસ્તો બતાવ્યો. બે વાન લઈ નેક્સીની સિક્રેટ જગ્યાએ પહોંચ્યા, જ્યાંથી તેણે જાસૂસ બનવાની ટ્રેનિંગ લીધી હતી. નેક્સીએ જોસેફની તેના ટ્રેનિંગ સાથે મુલાકાત કરાવી અને કહ્યું કે એક જ વીકમાં આ જોસેફને રેડી કરી થાઈલેન્ડ મોકલે. જોસેફ થોડી વાર સુધી નેક્સી સામે જોઈ રહ્યો અને હું ત્યાં સુધી તારા નકલી પાસપોર્ટ અને વિઝા રેડી કરી નાખીશ. ત્યારબાદ આપણે બે મળીને પ્લાનિંગ કરીશું. આપણી સાથે એક કોમ્પ્યુટર એક્સપર્ટ પણ છે. સો
બી રેડી ફોર મિશન ઓફ ટોક્સિન ડીલ કહી તેને થાબડ્યો અને લિફ્ટમાં ગઈ. જોસેફનું સ્વાગત થયા બાદ તેની ટ્રેનિંગ શરૂ થઈ. આંખો પર પાટી બાંધી કોઈ પણ વસ્તુ કે પ્લેસને કેવી રીતે પારખવી, બંધ આંખે કલર પરખવો, કોઈ પણ કોડના જુદા જુદા પાસા ચેક કરવા, સાથે સાથે લડાઈ કરવાની કળા તો ખરી જ. એક વીક ક્યાં પસાર થઈ ગયું ને તે નેક્સી ત્યાં આવી પહોંચી. સો યાર યુ રેડી નાવ યાહુ લિટલ બીટ લેટ્સ ગો ફોર પ્લાન કહી તેના સાથીદાર ડેવિડને કમ્પ્યુટર ઓન કરી તે લાસ્ટ ડીલનું ઓડિયો પ્લે કરવા કહ્યું. લુક, આ ડીલમાં 11 એવો પાસપોર્ટ છે જે ઓમરના વોઇસથી ખુલી શકતો હતો. તો હવે આ નેક્સ્ટ પાસવર્ડ પણ કોઈ વોઇસ મેસેજ હોઈ શકે. કેમ? જોસેફ આ પાસવર્ડ વિશે જાણતો હતો, પરંતુ તેને અજાણ બની રહ્યો હતો. જોસેફ, તું જ્યારે સીનાને લેવા ગયો ત્યારે કિડનેપર શું પાસપોર્ટ આપેલો? જોસેફે તેનું ઉચ્ચારણ કરી બતાવ્યું. આઈ થિંક ઓડિક્શન અવર પેશન્તા એવું કંઈક હતું. ઓકે ડેવિડ, ટાઈપ ધીસ એન્ડ ચેક કર કે આમાંથી કેટલા શબ્દો બની શકે છે. ડેવિડ તેના કામે લાગ્યો. ત્યાં સુધી નેક્સીએ બોર્ડ પર પ્લાન બતાવ્યો. લુક, તેઓ ગર્લ્સને એરોપ્લેનમાં સપ્લાય કરવાના હતા, પરંતુ તેમના નકલી પાસપોર્ટ પકડાઈ ગયા હોવાથી હવે તે લોકો બે રીતે થાઈલેન્ડ જશે. એક દરિયા મારફતે અને બીજું બાય રોડ. હું દરિયા મારફતે તારા કરતા 2 દિવસ પહેલા ત્યાં પહોંચી જઈશ અને તમારી રહેવાની સગવડ કરી દઈશ. તમે લોકો ઓન રોડ ટુરિસ્ટની સાથે આવશો. તમારી ટિકિટ બુક થઈ ગઈ છે. ત્યાં હું તને સામે લેવા આવી જઈશ. કોઈ પણ કંઈ પણ પૂછે તો ઇન્ડિયન સિક્રેટ એજન્સીમાંથી છું એવું કહી દેવાનું. તેમ છતાં જો તને કોઈ તકલીફ પડે તો 0012 આ તારો કોડ છે. જે કોઈ પણ તને રોકે તો કહી દેવાનો. તેઓ સમજી જશે કે તું ડિટેક્ટિવ છો. બોલ ડેવિડ, તારું કામ એટલે પહોંચ્યું. તમે જે પાસપોર્ટ આપ્યો તેના શબ્દો તોડીને જોતા બહુ બધા નામ બન્યા, પણ આ એક નામ થોડું અજુગતું લાગે છે. તેના શબ્દોના પહેલો અક્ષર લેતા આ શબ્દ મળ્યો, એડોપ્ટ એટલે કે દત્તક. ઓકે, આઈ ગોટ ઇટ. બાકીનો પ્લાન તમને હું થાઈલેન્ડમાં કહીશ. તમે બે આજે જ નીકળી જાઓ. આપણે ત્યાં ચાઇનામાં જ મળીશું. ચીફ ફોર મિશન ટોક્સિક ડીલ. આપણી પાસે ફક્ત 3 દિવસ જ બચ્યા છે. આ મહિનો પૂરા થવામાં છે અને ટુરિસ્ટના રિઝર્વેશન પણ ફૂલ છે. એટલે તે ગર્લ્સ એકાદ દિવસમાં નીકળશે. એવું પણ બને તે કદાચ આપણી જ આસપાસ પણ હોય. તો મુસાફરી દરમિયાન આજુબાજુ ચેક કરતા રહેજો. સહેજ પણ શંકાસ્પદ છોકરી જણાય તો તેનો પીછો કરજો. બેસ્ટ ઓફ લક. આપણે હવે થાઈલેન્ડમાં મળીશું. ત્રણેય પોતપોતાના રસ્તે પાસપોર્ટ અને આઈડી લઈ નીકળી પડ્યા. નિયત સમયે તેઓ થાઈલેન્ડ પહોંચી ગયા. ચાઇનામાં હવે એવી હોટલ શોધવાની હતી જે ઓમરની ઓફિસની નજીક હોય અથવા તો ઓમર જ્યાં રોકાયો હોય. જોસેફે પોતાનું ગેજેટ કાઢ્યું અને દરેક જૂના કેમેરા અને ટ્રેકરને ચેક કર્યા. એમાંથી એક ટ્રેકર જે ઓમરની ઘડિયાળમાં હતું તે હજી સુધી ઓન હતું. જોસેફ તેને ટ્રેક કરી જોયું તો તે દરિયાથી 5 કિમી દૂર કોઈ 5 સ્ટાર હોટેલમાં છે એવું જોવા મળ્યું. નેક્સીએ ત્યાં જ આવેલી બાજુની હોટેલમાં બુકિંગ કરાવ્યું અને ત્રણેય ત્યાં રોકાયા. ત્યારબાદ પ્લાનિંગ શરૂ કર્યું. કમ્પ્યુટરના માહિર ડેવિડને જોસેફના માઇક્રો ડિવાઇસ તેના કોમ્પ્યુટર સાથે
કનેક્ટ કરી. ઓમરની હોટેલમાં તેના રૂમમાં વેઇટર બનીને જઈને તેના બેડ અને શૂઝમાં તે ડિવાઇસ ફિટ કરવાનું કામ સોંપ્યું. તે માઇક્રો ડિવાઇસ લઈ કામે લાગી ગયો. ત્યાં સુધી નેક્સી અને જોસેફ રૂમ પર રહી આગળનું પ્લાનિંગ કરતા હતા. નેક્સી કેટલાક ટાઈમથી નોટિસ કરતી હતી કે જોસેફ કંઈક છુપાવી રહ્યું છે. આથી તે જોસેફની એકદમ નજીક જઈ આંખોમાં આંખો નાખી પૂછ્યું, બોલ, શું વાત છે યાર? તું મને આટલી ઇઝીલી કેમ વાંચી લેશે? હવે કહેવું જ પડશે. આ પાસવર્ડ વાળી વાત જરા એમ છે કે ઓમરનો પાસવર્ડ જે મેલમાં આવ્યો તે મેં રેકોર્ડ કરી રાખ્યો છે, પરંતુ તેનાથી કામ થશે કે કેમ એ નથી ખબર, કારણ કે તે મેસેજમાં જગ્યાની માહિતી સાથે એક બીજો પાસવર્ડ આપ્યો છે જે ખોલવા માટે તે દરિયા કિનારા પર રહેલા કેફેમાં પડેલા ડિવાઇસમાં બોલવો પડે, જેથી આ ડીલ પૂરી થઈ ગઈ છે એવું શ્યોર થઈ જાય અને ગર્લ્સને એ લોકો આવીને લઈ જાય. હા, તો આટલે સુધી તો મને પણ ખબર છે. વાત જરા એમ છે કે મેં અહીંયા આવી આ ટ્રાય કેટલી વાર કરી લીધો છે, પણ નિષ્ફળ રહ્યો છે. મેં બી તેનો સંબંધ વોઇસ સાથે છે. હોઈ શકે કદાચ એમાં પણ ઓમરના જ વોઇસની જરૂર હશે. હા, એટલે જ મારા ડિવાઇસ હું સાથે લઈ આવ્યો હતો, જેથી કામ આજે જ રાત સુધીમાં પતી જશે. ડેવિડ ચાલાકીથી કામ પતાવી પાછો આવ્યો અને આ પાસવર્ડ વાળી વાત સાંભળી તે ઓમરના દરેક શબ્દને રેકોર્ડ કરવા બેસી ગયો. અડધી રાત્રે તે ત્રણેય રેકોર્ડ લઈ દરિયાકાંઠે પહોંચી ત્યાં પડેલા રેકોર્ડ પાસે જઈ ઓમરના વોઇસથી તે લાસ્ટ પાસવર્ડ ખોલવાની કોશિશ કરી. સસ્તી હિરોઈન ઇન એબડોમન અવાજ 2 થી 3 વખત ટ્રાય કર્યો, પણ તે ડિવાઇસ એ કોઈ ગ્રીન સિગ્નલ આપ્યું નહીં. ત્રણેય વિલા મોટે પાસા હોટેલ પર આવ્યા. સવાર થવામાં જ હતી. જોસેફ તેમના રૂમની અગાસીમાં રહીને દૂરબીન લઈ ઓમરની હોટેલ તરફ નજર રાખતો હતો કે તેને કંઈક અજુગતું જોવા મળ્યું. તેના રૂમમાં કોઈ બુરખાવાળી સ્ત્રી હતી. તેણે ફટાફટ ડેવિડને ઓમરની રૂમના ડિવાઇસ સ્ટાર્ટ કરવા કહ્યું. તે એક્ટિવ થતા કોમ્પ્યુટરમાં જોયું. ઓમરના રૂમમાં ચાલતી વાત સાંભળતા જોસેફના હોશ ઉડી ગયા. જોસેફને એવો તે ફટકો વાગ્યો કે તે ત્યાં જ મખમલી બેડ પર નિશબ્દ બની ઢળી પડ્યો. આંખો ફાટી ગઈ. તે શબ્દો કંઈક આ મુજબ હતા, સોરી ઓમર, મારા ભાઈના લીધે આપણી ડીલનો ટાઈમ બગડ્યો, પણ તું જાણે છે ને, સીબીઆઈ વાળા હાથ ધોઈને આપણી પાછળ પડ્યા છે. આ તો સારું થયું કે મેં પહેલા તાહીને ખતમ કરી, ડેટાવાળી ચિપ્સ પડાવી, પછી પેલા અનિરુદ્ધને પણ પૈસા આપી ફોડી નાખ્યો. હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. તે બધી જ ગર્લ્સ સવારે બોટમાં આવી જશે. બસ આ લાસ્ટ રેકોર્ડિંગનો કોડ જો મળી જાય તો આપણે માલામાલ થઈ જઈશું, અને જો ડીલ ન થાય તો આ માલામાલ આરબમાં
મોકલી દઈશું. હા હા હા, અને આમે ચાર્લ્સ એક્સ ને કોણ જાણે છે તેની ડીલ ફરી ક્યારે કરી લઈશું. સીના, આઈ થિંક આપણે આ ડીલ હાથમાંથી ના જવા દેવી જોઈએ. મારે ચાર્લ્સ એક્સને દેવું ચૂકવવાનું હતું. આ બધું જ રેકોર્ડ કરતી વખતે જોસેફના દિમાગમાં અચાનક ઝબકારો થયો અને તેનું લેપટોપ ખોલ્યું. હે ડેવિડ, પેલો સેલો પાસવર્ડ ભૂલતો સસ્તી હિરોઈન અલ્બોર્ડ મેન. ડેવિડ ફટાક થઈ બોલ્યો. તેને મનોમન ઓમનનો જૂનો પાસવર્ડ યાદ કર્યો, જે અરબ જઈને યુઝ કરેલો. 1121 નાવ. આના બે પહેલા અક્ષર ભેગા કરતો એસ એચ, અને આ બે એટલે ઇન એટલે કે આઈ એન એન્ડ અબડોમેન નો એક એટલે એ ઓ માય માય ઇટ્સ સીના. એસ ફોર સસ્તી, એચ ફોર હિરોઈન, ઇન એ ફોર એબડોમન એટલે કે તે પાસપોર્ટ સીનાના વોઇસથી ખુલશે અને હિરોઈન ગર્લ્સના પેટમાં હશે. ત્રણેયની આંખો આશ્રય સાથે પહોળી થઈ ગઈ. થેન્ક ગોડ, નેક્સી ઉસ્કુતાથી બોલી. તો રાસાની જુઓ. ચાલો કહી ત્રણેય હોટલની બહાર નીકળ્યા કે સામે ના રોડ પર બુરખામાં સીના બહાર જતી દેખાય. હાજી નેક્સી અને ડેવિડ પોતાની પિસ્તોલ કાઢે ત્યાં હોટલમાંથી ઓમરે તેમના પર હુમલો કરી પિસ્તોલ નીચે પાડી. જોસેફે સીનાને ફોલો કરવા ગાડી સ્ટાર્ટ કરી. ત્રણેય ગાડીમાં બેસે સીનાની ગાડીનો પીછો કરવા ગયા. સીના તે ગર્લ્સને પિકઅપ કરવા જઈ રહી હતી. ઓમર તેમની પાછળ આવતો હતો કે ડેવિડ એ તેને ગોળીબાર કરી ઠાર કરી દીધો. આગળ સીના જે રસ્તે જતી હતી તે રસ્તે ઇન્ડિયાથી પ્રેસિડેન્ટ આવવા હોવાથી ત્યાં રેલી નીકળવાની હતી. આથી રસ્તો બ્લોક હતો. સીના તેની બ્લેક કારમાંથી ઉતરી સીધી કાફે તરફ જતી હતી, જેથી તે વોઇસ મેસેજનો પાસવર્ડ બ્લોક કરી શકે અને ડીલ કેન્સલ થઈ જાય. પણ નેક્સીની તીર જેવી નજર તેને મૂકે તેમ નહોતી. સીનાને પગમાં ગોળી મારી તેને ત્યાં જ પાડી દીધી. જોસેફ તેના પડતા જોઈ રહ્યો. તેની આંખોમાં રહેલા આંસુ સીનાને પૂછી રહ્યા હતા, તે આવું કેમ કર્યું? સીના મરણ પથારીએ પર હોવા છતાં ખૂન કરતા વધારે ઘમંડથી લોથપોથ હતી. જોસેફ, મેં તને ક્યારેય મારો ભાઈ માન્યો જ નથી. અને રહી વાત તારા મા બાપની, તો તારો બાપ તે દિવસે મને એટલા માટે ઘરે લઈ આવેલો કારણ કે તેમણે મારા પિતાને મરવા માટે ત્યાં જ છોડી મૂકેલા બુટલેગર પાસે, અને પોતે મને લઈને ભાગીને આવી ગયેલા અને ઘરે આવી જૂઠું બોલતા હતા. તું મુંબઈ આવ્યો ત્યારે મેં તે જ ડ્રગ્સ ડીલર પાસે તારા મા બાપનું એક્સિડન્ટ કરાવ્યું. ત્યારે મને શાંતિ થઈ. સમયની વાત છે. મારા પિતાનો બદલો લેવા મેં ઓમર સાથે લગ્ન કર્યો અને આ ધંધામાં જોડાઈ. જો તેમણે તે વખતે જરા હિંમત બતાવી હોત તો હું અનાથ ન હોત. તને મારવા મેં પ્લાન બનાવી રાખેલો. બસ આ મોટી ડીલ પતે એટલી જ વાર હતી.
તેની આંખો શેતાનની જેમ ચમકતી હતી. આ બધું સાંભળી જોસેફના હાથ પગ કાંપવા લાગ્યા. આઈ નો સીના, એ તું પણ આ ધંધામાં સોંડવાયેલી હતી, એટલે જ તને મેં અંડરગ્રાઉન્ડ રાખેલી, જેથી તારા ધંધાના પુરાવા સરકારને આપી તને અરેસ્ટ કરાવું, અને એટલે તારા સુધી પહોંચવા મેં આ સિક્રેટ એજન્સીની મદદ લીધી. તારા પર શક મને ત્યારે જ ગયેલો જ્યારે તારું કિડનેપિંગ થયું. મારી સિક્રેટ જગા ચેક કરતા જોયું કે કોઈ કિડનેપર તારા પાસે ને સાથે લઈ જવાની પરવાનગી કેવી રીતે આપી શકે, અને કેમેરા પણ બંધ. તારા સિવાય કોણ એવી ચાલાકી કરી શકે? તારા પર્સમાં મારું ડિવાઇસ હતું જે તને ટ્રેક કરતું. તારા પર મારી નજર ત્યારથી જ હતી. બાય ધ વે, હવે હું તને લીગલી એન્કાઉન્ટ કરી શકું છું. સોરી સીના, કહી તેણે ભારે દુઃખ સાથે પિસ્તોલમાં રહેલી બધી જ ગોળી સીનાને ઠાર કરી. ત્યાં સુધી ડેવિડે તે કાફેમાં જઈ રેકોર્ડ ત્યાં મૂકી પાસપોર્ટ ખોલ્યો, જેમાં જણાવ્યું હતું કે જે ગર્લ્સ 11 ને 5 એ શિપમાંથી પિકઅપ કરી લેવી, અને તેમના પેટમાં 1 કિલો ડ્રગ્સ છે. બસ 5 મિનિટની જ વાર હતી. ડ્રગ ડીલર તે પાસપોર્ટ ખુલતાની સાથે જ બ્લેક કોટમાં ત્યાં કાફે આગળ હાજર થઈ ગયા. તેવામાં પ્રેસિડેન્ટની રેલી પણ શરૂ થઈ ગઈ. તે ભીડનો લાભ ઉઠાવી નેક્સી શિપ તરફ ગઈ અને બહાર ઊભા રહી ગર્લ્સને ચેક કરવાનું કામ શરૂ કર્યું. ત્યાં અનિરુદ્ધનો કોલ આવ્યો. હલો નેક્સી, હું બિલકુલ આ રેલીની પાછળની બિલ્ડિંગમાં. ધ્યાન રાખજે, જરા પણ ખૂન ખરાબો કે દોડધામ થઈ છે તો તારું આ મિશન પણ જશે, અને તને મળેલું આઈડી પણ. તારા પર ચારે કોરથી ચાપતી નજર છે. સો બી કેરફુલ, ડોન્ટ વરી. આને હું સંભાળી લઈશ. સોરી, પણ મને ગવર્મેન્ટનો ઓર્ડર છે એટલે કહેવું પડ્યું. એવામાં નેક્સીનો દિમાગ ચાલ્યું. અનિરુદ્ધ, તારા માટે એક ઓફર છે, પણ જો તું મારા કામમાં સાથ આપે તો. શું તું આ ડ્રગ્સ લઈ જા અને તે આપણી ગવર્મેન્ટને આપી પ્રમોશન લઈ લે? બદલામાં જોસેફને આપણી ટીમમાં સામેલ કરી આપ. આઈ થિંક યુ આર રાઈટ. ઓકે, ડન. કામ પતાવી ડ્રગ્સ મને મોકલ. અહીંયાના બુટલેગરને તારા સુધી નહીં પહોંચવા દઉં. યુકે કેરી ઓન. ઓકે કહી નેક્સીએ કોલ મૂક્યો. શિપમાં રહેલી છોકરીની તપાસમાં 10 છોકરીઓ એવી મળી જેમાં પેટ પર ઓપરેશનના નિશાન હતા. તે બધી જ ગર્લ જાણે નશામાં હોય તેવી લાલ આંખો વાળી હતી. તે બધી જ ગર્લ્સને નજીકની હોસ્પિટલમાં લઈ જઈ ઓપરેશન કરી 1 કિલો ડ્રગ્સની થેલીઓ બહાર કાઢી. જોસેફ પણ સાથે જ હતો. નેક્સીએ ડેવિડને કોલ કરી કહી દીધેલું કે આ બધી જ ડ્રગ્સ અનિરુદ્ધને મોકલે, જેથી આ કામ લીગલ ગણાય અને તે જોસેફની જોબવાળી ડીલ નક્કી થાય. નેક્સી અને જોસેફ તે ડ્રગ્સ કાઢ્યા બાદ બધી જ ગર્લ્સને પોતાની ગાડીમાં બેસાડી ઇન્ડિયા લઈ જવા રવાના થઈ, અને ડેવિડ અનિરુદ્ધને ડ્રગ્સ આપી તેની સાથે રોકાઈ ગયો.
જેથી અનિરુદ્ધ ફરી કોઈ ઊંધું કામ ના કરી દે. નેક્સી અને જોસેફનું મિશન પૂરું થઈ ચૂક્યું હતું. બે ઇન્ડિયન ગર્લ્સને લઈને શિપમાં ગયા. બે દરિયાના ખોળે એકબીજા સામે જોઈ હળવું સ્મિત કર્યું અને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. હજી રોમાંસ શરૂ જ થયો કે નેક્સીના ફોન પર ફરી રિંગ વાગી. તેણે ફોન સ્પીકર પર મૂક્યો. થેસ કોણ? સામેથી અવાજ આવ્યો. ચાર્લ્સ એક્સ હિયર, વિલ મીટ યુ સૂન. ફરી મળીશું. હેવ ગ્રેટ જર્ની. બાય બાય. ડિટેક્ટિવ નેક્સી. પ્રેસિડેન્ટની રેલી પૂરી થઈ ચૂકી હતી. બધા પ્રવાસીઓ પોતપોતાના રસ્તે વળી ગયા. નેક્સીએ કોલ કટ કરી જોસેફની આંખો ચૂમી આભાર માન્યો અને બોલી, વેલકમ ટુ અવર ફેમિલી. મિત્રો, વાર્તા પૂરી થઈ. આશા રાખું છું તમને ગમી હશે. તો તમારે શું કહેવું છે આજની વાત વિશે તે કોમેન્ટમાં જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરી અને તમારા ખાસ મિત્રોને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાઈડમાં આપેલ બેલ બટન દબાવી દેજો. ઓલ ઉપર ક્લિક કરી દેજો એટલે તમને સૌથી પહેલા અમારી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, આ આખી વાર્તા કાલ્પનિક છે તો કોઈ સત્ય સાથે નથી. ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે. ક્યારેય પણ આપણે પણ કોઈ ગલત રસ્તો કરતો હોય તો એને સીધી રાહ બતાવી. ખોટો રસ્તો આપણે હંમેશા ન પકડવો જોઈએ. ખોટાનો અંત સારો આવતો નથી. હંમેશા સાચાનો સાથ આપવો જોઈએ. સત્યમય જયતે. હંમેશા સત્ય જીતે છે. થેન્ક યુ સો મચ.